સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયા માહે પ્રગટ્યા બંદરવા વાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરી દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતા. ઈડરની ભૂમિ ભવની કૃપાળદેવની સાધના ભૂમિ, આ ભવની અને પૂર્વ ભવની. એમાં અમુક ભવો તો સ્પષ્ટ કૃપાળદેવે જ ઉલ્લેખ કરેલો છે, જેમ કે હું ભગવાન મહાવીરનો શિષ્ય હતો. ઈડરના રાજાને કૃપાળદેવે વાત કરેલી આ અંગે આપણે બીજા સમાગમમાં જોયેલું. એ રીતે વચનામૃત 212માં પણ છે. લીંબડીના યોગીએ કહ્યું કે પૂર્વકાળમાં તમે જેને ગુરુ માનો છો, અંબાલાલભાઈને કહે છે, આમ તો લીંબડીના વૈજનાથ એટલે મનસુખ દેવશી બધા યોગીઓને એને મળે વાત કરી. એમાં અંબાલાલભાઈને કહે છે કે અહીંયા યોગી છે એટલે અંબાલાલભાઈ બધા સંતની પાછળ જાય. આર્ય સંસ્કૃતમાં એવું હતું, ધર્મ ગમે તે હોય, કુળ ધર્મ, પણ સંત મહાત્મા કોઈ આવે તો દર્શન સમાગમનો લાભ લે અને બે શબ્દો કાને પડે અને ત્યાગ વૈરાગ એમાં સમજાય. પછી જે જે જીવની પાત્રતા, બોલવાવાળાની, સાંભળવાવાળાની, બધાની. એટલે અંબાલાલભાઈ એવી રીતે સંસ્કારી જીવ તો હતા જ. એટલે લીંબડીના મુમુક્ષુ વૈજનાથને મળે છે. એ યોગી હતા, પણ અમુક વચન સિદ્ધિ હોય, અમુક દૂરંદેશી લબ્ધિ હોય. એટલે કે તમે જે ગુરુ કહો છો ને તમારા, જે મુંબઈમાં છે અત્યારે, એ પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરેલા. એટલે અંબાલાલભાઈ કૃપાળદેવને પત્ર લખે છે કે અમને વૈજનાથ લીંબડીના યોગી આમ કહ્યું છે. એટલે કૃપાળદેવ 212માં લખ્યું છે કે હું વૈજનાથે કહ્યું એ ખોટું નથી કહ્યું, સાચું કહ્યું છે. હતા જ અમે નેપાળના રાજકુમાર. જ્યારે કૃપાળદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે ખીમજીભાઈને નામ આવે છે, એ મંત્રી હતા. અને જેઠાભાઈ એ કૃપાળદેવની પત્નીનો જીવ, એમ જેઠાભાઈનો જીવ એ ત્યારે. અને કૃપાળદેવે એક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે કે ખીમજીભાઈ એ મંત્રીએ અને જેઠાભાઈ પત્નીએ અમને દિગંબર દશા પાળવામાં ઘણી મદદ કરેલી. રાજકુમાર હતા, પછી છોડી દીધો હશે સંસાર ત્યારે, પછી લંબાણમાં વાત નથી, પણ આટલી વાત છે. એ રીતે એ થયું. 167મો પત્ર, 14 વાર એ પત્રમાં જ્ઞાનાવતાર નિસંદેહ જ્ઞાનાવતાર એમ લખ્યું છે કે તમને અમારા વિશે પૂછે તો કહેજો કે નિસંદેહ જ્ઞાનાવતાર છે, એની આજ્ઞાથી અમે તમારી આગળ આવ્યા છીએ. કોની પાસે? ધર્મદના અંબા રામ કબીરપંથી, ખંભાતના અંબાલાલ લાલચંદ, ત્રિભુવન માણેક્ય અને કિલાભાઈ, ત્રણને પત્ર લખ્યો સંયુક્ત રીતે કે તમે જાઓ ત્યાં. એ પૂછે તો કહેજો અમને જ્ઞાનાવતાર પુરુષે મોકલ્યા છે, કહેજો. એ વ્યવહારમાં બેઠા છે છતાં વિતરાક છે. તોય તમને નામઠામ ગામ તો પૂછે જ નહીં કે ભાઈ તમે ગુરુ ક્યાં રહે છે, તો કે કંઈક બતાવો તો નહીં અમારું નામઠામ ગામ, પણ પૂછશે તમને તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામઠામ ગામ નથી, વ્યવહારે છે, પણ ખાસ એ કાંઈ ચર્ચવાની વાત અમને આજ્ઞા નથી. આગળ ખુલાસો કરે છે, એનો વિનય કરજો. અમારા ગુણગ્રામ ગાઓ તો એને એમ ન લાગે કે અમારું અપમાન થાય છે, પણ એ પણ ધ્યાન રાખજો કે એનો વિનય કરતા જ્ઞાનાવતારનો અવિનય ન થઈ જાય ને ત્યાં માથું નમાવી દે. એટલે દેવી દેવીને 3 નમસ્કાર, તીર્થંકરને 3 નમસ્કાર, એમ ન ચાલે. વિવેક હોવો જોઈએ. એટલે કે એનો વિનય સાચવજો. એને કહેજો કે અમારા જ્ઞાનાવતારની જ આજ્ઞા છે કે તમને મળવાની, અને તમારો વિનય સાચવવાનું કહ્યું છે. પણ એનો વિનય સાચવતા એ ભૂલ નથી જાય તમારી કે જ્ઞાનાવતારનો અવિનય થઈ જાય પાછો. એટલે શું કે એને અમારા કરતાં વધારે નહીં માનતા. હવે અત્યારે કોઈ કૃપાળદેવ કરતાં કોઈ બીજાને વધારે માનતો હોય, આ બધું કૃપાળદેવે શીખવાડ્યું છે કે આવી ભૂલ નહીં કરતા દયાથી, કે આ બિચારો બાળ મંદિરમાં છે, બીજા ધોરણમાં આવતો જ નથી. એટલે શીખવાડ્યું બધું. અને બીજો આનંદ આવી વાત છે, એમાં કૃપાળદેવ કહે છે કે એને કહેજો
કે પૂર્વેના સ્નેહને લીધે, આમ તો કે એને કોઈની સાથે રાગ કે દ્વેષ છે જ નહીં કાંઈ, એમાં તમે પણ આવી ગયા કે, પણ પૂર્વના સ્નેહને લીધે અમને તમારી પાસે મોકલ્યા છે. એટલે પૂર્વભૂમાં ગુરુભાઈ હતા એ. એટલે આ સાબિત થયું. મહાવીર સ્વામીના શિષ્ય હતા એ, નેપાળના રાજકુમાર હતા એ, પછી આ પૂર્વના સ્નેહી હતા ધર્મજના અંબારામ કબીરપંથી. કોપલદેવ રૂબરૂ પણ આવેલા. અંબારામનો આશ્રમ ધર્મજમાં હતો વર્ષો સુધી. કોપલદેવ આવેલા સમાગમ અર્થે, અને પછી પોતાનો ફેટો પણ આપેલો. એ ફેટો દર્શન માટે લટકતો હતો વર્ષો સુધી. મગન બાપા કહેતા અમે ફેટાના દર્શને કરેલા છે, એક કરતાં વધારે વાર. પછી ધીરે 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 એ જે અંબારામ હતા ને, યોગની રીધિ સીધી પ્રગટે, ન પ્રગટે એમ નહીં. કોપલદેવ લખ્યું એમાં કંઈ ખોટું નથી. અષ્ટાંગ યોગ સાધે ને, પણ જો સમ્યક દર્શન ન હોય એટલે બાવાજી ચમત્કાર કરે એટલે મેલી વિદ્યા કરવા માંડ્યા. એટલે ઘણીવાર આપણે નથી જોતા આમ બતાડે કે હમણાં બોલ બતાડો તો સાચે બોલ આવે, તો આવે, એ ખોટું નથી. નજરબંધી પણ હોય, હિપ્નોટિઝમ પણ હોય, મેસ્મેરિઝમ, અને સાચે પણ થાય એવું બધું યોગના ચમત્કાર. પાણી ઉપર ચાલે, ડુંગરથી ગોસળે ચાલતા હતા. ડુંગરભાઈનો ગર્વ ઉતાર્યો, વેણ કઈ મરમાળ, એવા મારા રાજની વાણી. પાણી ઉપર ચાલે તો માથલા ચાલે જ છે ને, તો માથલું થવું છે, ઉડે છે. હા હા, કાગડા નથી ઉડતા, કાગડો થવું છે. એટલે આનું મહાત્મ્ય કંઈ છે જ નહીં જો પૂર્વ અનુભવમાં આવે તો, અથવા અનુભવમાં ન આવે ને ખાલી માન્યતામાં આવે તો. પણ અહીંયા મૂળ વાત તો શું છે કે કુપાલદેવનો પૂર્વભવ અહીંયા આવે ધર્મજના અંબારામ સાથેનો. પછી મેલી વિદ્યામાં પડી ગયા, ધીરે ધીરે આશ્રમ ને ફેટો ને બધું ગુમ થઈ ગયું. અત્યારે કાંઈ છે જ નહીં નામો નિશાન. પણ આ વાતમાંથી અંબલભાઈ પકડી લીધું. કુપાલદેવ એમ કહે છે કે એને કહેજો કે નિસંદેહ જ્ઞાનાવતાર છે, વ્યવહારમાં બેઠા છે, વિતરાગ છે, મુક્તાત્મા છે. એટલે અંબલભાઈને તો ખબર પડી ગઈ ને કે મુક્તાત્માનો વિતરાગ છે. ઓલા તો સમજે કે ન સમજે, અને વ્યવહારિક દાખલો છે. હમણાં હું એમ કહું કે મેં પાર્ક ખોટી જગ્યાએ કરી છે, નવી મર્સિડીઝ છે 1 કરોડની, એને કોઈ લોરી આવશે તો સ્ક્રેચ નહીં પડે ને, એટલે તમને બધાને ખબર પડી જાય ને મર્સિડીઝ લાવ્યો છું. રીચ છે જ્ઞાનીની, સીધું ન કહે, પણ પાત્ર છે એટલે કેવી રીતે કહે. પાછા કે અંબાલાભાઈને કોઈ એક સત્પુરુષને શોધો અને તેને અર્પણ થઈ જાઓ. તમે સામે ઊભા છો, હવે સત્પુરુષ ક્યાં ગોતવા જાય? હવે અંબાલાલભાઈ કે મનમાં છોડે. એ તો વાણિયાભાઈ, કોપલદેવ નામ જ પડેલું વાણિયાભાઈ. ભૂલ કરે ખરા વાણિયા. આ કાળના જેવો વાણિયા નથી આપણે બધા. કોપલદેવ કહ્યું અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં, આ કાળના જેવો ખરા વાણિયા નથી. બધું મફતમાં મળે છે તો લેતા નથી. ચોથારાની વાનગી છે કે આ પ્રભુશ્રીજી દેવકણજી મહારાજ, તો એ લેતા નથી. કે અતિ નિર્જરતા વણદામ ગ્રહો, કે વાણિયો ઝાલ્યો રે મફત મળતું હોય તો. એટલે એને ખબર જ નથી એની કિંમત. એટલે પ્રભુશ્રીજી કહેતા વાણિયો ઝાલ્યો રે મફત મળતું હોય તો મફત મળે જ. કે હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એટલે કુપાલદેવે આ પત્રમાં કહી દીધું. એટલે એવી રીતે પછી ચંચલબેનના સમાગમમાં આવ્યા હોય એવો ઉલ્લેખ પોપટલાલ મોહકચંદને કરેલો છે કુપાલદેવે. તો પોપટલાલ મોહકચંદને ક્યાંથી ખબર પડી? પોપટલાલ મોહકચંદે પરિચયમાં લખ્યું, અમને અંબાલાલભાઈ કહ્યું છે કે અમને કુપાલદેવે આમ કહેલું એમ, જ્યારે અમે નેપાળના રાજકુમાર હતા ત્યારે. એટલે છૂટી છવાઈ વાત ઘણી છે. પછી એમ નગીન, તારું નામ નગીન છે, તારો જન્મ આ છે, જાણે જોયો હોય એમ. તો મને ખબર નથી, તારી બાને પૂછી આવજે, 11 વર્ષનો છોકરો ખંભાત. એવી રીતે છોટલાલ માણેકચંદ, જેના ઘરમાં ઉતરેલા કુપાલદેવ 18 દિવસ, મેં તમને ક્યાંક જોયા છે. એટલે છોટાલાલ માણેકચંદ તો અભ્યાસે ઘણો બધો, એટલો બધો અભ્યાસ કે જલ્દી પૂછો કે હું સિદ્ધાંતનું કયું પુસ્તક વાંચું આપણી જેમ. એટલે ત્રિભુવનભાઈને કહ્યું. ત્રિભુવનભાઈ વારે ઘડીએ ધીકતો ધંધો હતો એટલે મુંબઈ જતા. એ જમાનામાં એની બેન પછી માંદી પડેલી ને તો મુંબઈ ટ્રીટમેન્ટ કરાવવા આવેલા તાવને ખાંસી માટે. એટલા પૈસાવાળા હતા. એટલે સીધા પેઢી આવીને ઊભા રહી જાય બપોરે. તો પૂછે છે છોટાલાલ સિદ્ધાંતના પુસ્તક વાંચે? કોઈ બોલે કે ઝેર રૂપે પરિણમશે. આ છોટાલાલને કહે છે મેં તમને જોયા છે પહેલાં. એટલે પહેલાંના ભાવમાં એવું કંઈક થયું હશે, ત્યારે સ્વચ્છંદ કર્યો હશે, પણ આરાધન કર્યું એટલે મનુષ્ય દેહ મળ્યો હોય. હવે એને ઘરે રહ્યા 18 દિવસ. અંબાલાલભાઈને ઘરે ન રહ્યા, પહેલી વાર અંબાલાલભાઈને ઘરે રહ્યા, પછી અહીંયા રહ્યા 18 દિવસ. અંબાલાલભાઈ તો ઓળખી જ ગયેલા તોય કે ત્યાં રહેશું. પછી પાછા અંબાલાલભાઈને ઘરે ગયા ખરા. ત્યારે લાલચંદ બાપા બોલ્યા ને કે અમારા ઘરમાંથી નવકાર મંત્ર કઢાવી નાખ્યું. ત્યારે રહેતા તો રાજછાયામાં, પણ ગયા હતા એને ઘરે.
એને બોલાવવા માટે અને પછી બોલાવીને ખોટું છે ને પ્રતિક્રમણ કરવા માટે, પછી ગતિ સુધારવા માટે ગયેલા. પછી પાછા ભાવ સારા થયા અને પછી દેહ છોડ્યો. એ કુપલદેવ ખુલાસો કર્યો છે કે મરતા પહેલાં એને સાચી વસ્તુ સમજાઈ ગઈ છે, એને અમારા પ્રત્યે ઘણો અહોભાવ હતો છેલ્લે, પછી દેહ છોડતા પહેલાં. એટલે આવી રીતે ત્યાં એ છોટાલાલને કહે મેં તને ક્યાંક જોયો છે, તો કે ફલાણી જગ્યાએ, તો કે ના, ફલાણી જગ્યાએ, તો કે ના, ફલાણી જગ્યાએ, તો કે ના, ત્યાં તો આની સિવાય હું કાંઈ ગયો જ નથી. છોટાલાલ માણેક તેમ કે તો તમે ક્યાં જોયો છે? કુપલદેવને પૂછે. કુપલદેવ મૌન રહે, પછી બોલતા જ નથી કંઈ. એટલે મળ્યા હોય ને પૂર્વભાવમાં, એ તો નક્કી થઈ ગયું. એટલે આવી રીતે પૂર્વભાવ એક કરતાં વધારે દાખલા બનેલા છે. અને આમ બી અધ્યાત્મમાં કે વ્યવહારમાં બી, હમણાં જ વાત ચાલતી હતી સત્સંગમાં ઊભા કે ઋણાનુબંધને લીધે જ બધા મળે છે, રાગને લીધે કાં દ્વેષને લીધે. એવી રીતે અધ્યાત્મનું આરાધન કર્યું હોય એ સાથે મળે. એટલે સૌભાગભાઈ આ ભવે જ કુપલદેવને મળ્યા હોય એવું નથી. જોકે એનો ઉલ્લેખ નથી કર્યો કુપલદેવે, પણ મળ્યા જ હોય ને નક્કી. ક્યાં સૌભાગભાઈ, ક્યાં કૃપાઉદેવ. એ જમાનામાં બીજે દિવસે તો પહોંચતા સાંજે, અને એ 44 વર્ષ મોટા, એ પાછા દેવા આવે અને પછી સમકીત લઈ જાય. આવું બને જ કેમ? ક્યાં ખંભાત, ચરોતર પ્રદેશ, અને ક્યાં ઝવેરી બજારની પેઢી ને ક્યાં ઈડર. એટલે ઋણાનુબંધ તો હોય જ. એટલે આ બધાને મળ્યા જ હોય. પેઢીમાંથી નીકળતા હતા ને બહાર, એના પાડોશી પેઢીમાંથી ઉતર્યા, તો સાંજે ગલ્લો ભેગો કરીને પછી ઘરે લઈ જાય ને પોટકી બાંધીને, આજનો વકરો એમ આવક. એટલે કુપલદેવ દાદરો ઉતરતા હતા, એ ભાઈ ઉતરતા હતા. નીચે એક ભિખારી ઊભો હતો. કુપલદેવ ઓલા ભાઈના હાથમાં ખેંચીને ઓલાને આપી દીધી. તમે શું કર્યું કે રાજનભાઈ? મારો આખા દિવસનો વકરો છે. તો કે પૂર્વમાં તે એની પાસેથી ઉધાર પૈસા લીધેલા ને, હું સાક્ષી રાખ્યો હતો વચમાં મને, અને તે એને આપ્યા નથી. અને મેં હા પાડેલી આપશે, હું ગુનેગાર છું ને, એટલે મારું પ્રતિક્રમણ કરવા માટે મેં આપી દીધા છે. એને પ્રભાવ એવો હોય ને, પછી ઓલા ભાવ બોલી ન શકે કાંઈ. એટલે કે હું ગુનામાંથી છૂટી જાઉં, હું સાક્ષી રહ્યો હતો, તારી સાક્ષી મેં લીધેલી કે હા આપશે આ, અને તે તું ફરી ગયો તો તે નહોતા આપ્યા એને. તો દેવું કોના ઉપર છે? ઓલા ભાઈ ઉપર તો છે, કુપલદેવ ઉપર છે ને. એટલે ખોટી સાક્ષીએ નહીં પુરાવાની, કરવું, કરાવડાવવું, કરતા પતે અનુમોદવું. આપણે આમાં આ નહીં મિલાવવાની માથું નમાવીને. અમે આની સાથે સહમત થતા નથી, આપણે લાકડી નથી ઉઠાવી. સ્પષ્ટ શબ્દમાં કહી દેવાનું કે તમે જે કરો છો ખોટું છે. પૂછે તો, ન પૂછે તો દૂર રહેવાનું અધ્યાત્મની બાબતમાં. અમને મંજૂર કે કેમ નથી આવતા તમે? કહેવાનું અમને મંજૂર નથી તમે કરો છો. પછી પૂછે, પછી કહેવાનું નહીં, આપણે પોલીસ નહીં થવાનું કે તમારી આ ભૂલ છે. પછી પૂછે તમે શું મંજૂર ન લાગ્યું, તો કહેવાનું આખી રાત કે આ મંજૂર નથી લાગ્યું અમને. ન પૂછે તો આપણે ભૂલ નહીં બતાડવાની, આપણે ઉપદેશ નથી દેવો. પણ 837માં કોઈ બધું લખ્યું છે કે આમાં આ મિલાવવી. આ સમદર્શિતાનો પ્રકાર નથી. અમે જ્ઞાનીના વચન વાંચ્યા છે, અમે ઉપલક સમજ્યા છીએ, પણ એ વચન સમજ્યા છે એણે અમને સમજાવ્યું છે, અંબાલાલભાઈએ, પ્રભુશ્રીજીએ, સૌભાગભાઈએ, બ્રહ્મચારીજીએ, કે આ ધર્મ હોય. તો અમે તમે કરો છો એની સાથે સહમત નથી. આમાં મિલાવી અથવા વિરોધ ન કરો, પ્રતિક્રમણમાં આવે છે ને, એને નિષેધે. અસતદેવ, અસતધર્મ, અસદગુરુને નિષેધે, અને સતદેવ, સદધર્મ, સદગુરુને બોધે કે બરોબર છે. આ સમદર્શિતા છે. વચનામૃત 837, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વાણી પરમશોધ, સદગુરુ લક્ષણ યોગ. આ ગાથા છે ને, એનો અર્થ કૃપાલદેવે કર્યો છે વચનામૃતમાં. એટલે ઘણી બધી ગાથાના અર્થ આગળ પાછળ કૃપાલદેવે કર્યા જ હોય. પત્રના ને ન કર્યા હોય તો બ્રહ્મચારીજી કર્યા હોય, પ્રભુજીએ કર્યા હોય. કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય, 1238 પ્રશ્નનો જવાબ છે. ક્યાંક ને ક્યાંક આપણને 20 દુઆનો અર્થ મળી જ જાય એક્સ્ટ્રા. કોઈ પૂછ્યું અધમધમ અધિકોપતિ સાથી, હું તો મનુષ્ય દેહ મને મળ્યો છે અને તમે મળ્યા છો. આખો લાંબો પત્ર હોય 6 પાનાનો. એટલે એ ગાથાનો કડીનો અર્થ મળી જાય ને આપણને. સત્પુરુષ કોણ? પાને પાને અર્થ છે. પાને પાને અર્થ છે કે આત્મજ્ઞાની કોને કહેવાય. વચનામૃતના પાને પાને, પ્રભુજીના ઉપદેશામૃતને પાને પાને. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નવ જોઈ. પણ એ આત્માર્થી હોય તો આપણને ખબર પડે ને. મતાર્થી હોય તો કેવી રીતે ખબર પડે? આપણે તો નાગને દૂધ પાઈને પોષ્યો છે, આપણને કેમ ખબર પડે કે અમારી ભૂલ છે?
એટલે પોતાના ખ્યાલ છોડી દે પછી ખબર પડે. એટલે આમાં અહીં નહીં મિલાવવાની. આવે જ છે ને પ્રતિક્રમણ, અસદદેવને દેવ કહેવા હોય, અસદગુરુને ગુરુ કહેવા હોય, અસદ ધર્મ ધર્મ કહેતો તત્મિચ્છામિ દુક્કડમ. એ આજ્ઞા લીધી હોય ને એ પ્રતિક્રમણની, અસદગુરુની, પછી પુરુષ એ પછી પાછો નમસ્કાર કરવા જાય. પ્રતિક્રમણ થાય કેવી રીતે? પ્રતિક્રમણ થાય જ કેવી રીતે? મૂળમાં જ ભૂલ છે ત્યાં. એટલે સમ્યક દ્રષ્ટિ શ્રાવક કે મુમુક્ષુ સાચાને સાચું કે અને બોધે, ખોટાને ખોટું કે, પણ ઝઘડો ન કરે. આપણે એની ખુરશી નથી જોતી, એના બધા છેલ્લા મારી આગળ આવી જાય ને હું ગુરુજી થઈ જાઉં, એ વાત નથી. સાચાને સાચું જ કહેવાનું. કુપાવદેવ પાસે તો ગયેલા બધા વણિક, મુંબઈના પૈસાવાળા, રાજકોટના મોરબીના, પછી મુંબઈ ગયા હોય ને ત્યારે કમાઈને પોટલી લઈને લગડીની, ત્યાં રાખો ગોપાલ મૂકો. બધાને એમ કે લઈ લીધી, ખુશ. તમારે અમારી ગાદી શોભાવવાની. ગોપાલ કે જે સાચું હશે એ જ કહેવાશે. તો કે ના, એમ નહીં, અમારા સંપ્રદાયની જ વાત કરવાની. શું? જે રસ્તેથી આવ્યા છો એ રસ્તે પાછા આવી જાઓ પોટલી લઈને. સાચું હશે એ જ કહેવાશે. તારી પોટલી તારે ઘરે. કોકે વીંટી આપેલી વસોમાં સોનાની, ખુશ થઈ ગયા. પહેલાં તો ઝઘડો કરવા આવેલા, વાદ વિવાદ કરવા આવેલા. પછી કંઈ પ્રશ્ન પૂછ્યા, ગોપાલદેવ જવાબ આપ્યા, ખુશ થઈ ગયા, વીંટી મૂકી. અમે વેપાર કરો તો અહીંયા જંગલમાં શા માટે આવીએ કે વસોમાં, રાળોજમાં, કે મુંબઈ ન કરીએ, અમે ઝવેરી છીએ, વેપાર કરવા આવ્યા છીએ. આ આત્મજ્ઞાની ઇમારત ચણવા આવ્યા છે, ચેલા વધારવા આવ્યા છે. પ્રભુજીને પાછળ પાછળ ના પડે છે તો 14 વર્ષ મોટા. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ મેન્યુ નથી. તો ગુરુજી આગળ લેન્ડલાઇન, ઈમેલ આઈડી, વેબસાઇટ, ફોન નંબર, બધું એડ્રેસ હોય બધું. એને ઘરે જઈને બોલાય આવે, ન આવે તો 2 રવિવાર ખાલી જાય તો 17.5 વાર ગરજ હોય તો આવે. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, અમારે નથી જોતા આ ગુરુ. એટલે કુપાવદેવ આવી રીતે મળેલા છે પૂર્વમાં બધાને. એક જ દાખલો પૂરો થઈ ગયો ને જો શ્રદ્ધા આવે તો, પણ આવા દાખલા બનેલા છે. કહે છે 491માં પત્રમાં કે સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોય તો પણ કંઈ વ્યવહારિક તકલીફ છે જ નહીં કાંઈ. આધિ, વ્યાધિ, ઉપાધિ કાંઈ, બધું બરાબર છે. પૈસા, સત્તા, ગાડી, લાડી, વાડી, બધું, શરીર, બધું બરાબર છે. તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. તો એ સત્સંગ તો જોઈએ જ છે અમારે. આગળ કહે છે, અહીંયા કેમ આવ્યા એની વાત છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત અમને વસ્યા કરે છે. અને પછી કહે છે કે સર્વભૂમિઓ એટલે બધી જગ્યા, સાઇટ સીઈંગ, એમ નાયગ્રા ફોલ, આ વેકેશનમાં ક્યાં જવું છે? સ્વિટ્ઝરલેન્ડ, ડિઝનીલેન્ડ, બધા હારે જ કરતા હોવ છો વર્લ્ડ ટૂર આખું. પણ ટિકિટ લીધી છે તો ખર્ચો રાઉન્ડ ટ્રીપ કરી નાખે ને. એટલે ફરીવાર પછી જવાય ત્યાં જાય. જોઈ લીધું બંધ પડી ગયું હોય તો ફરીવાર જાય ને ત્યાં. પછી માથલું થાય ત્યાં નાયગ્રા ફોલમાં, મગરમચ્છ થાય, મોટી યોની લેવાની હોય તો, વેલ માછલી થાય, સિંહ થાય, સફેદ હાથી થાય, એટલે આખું દુનિયા જોવા. વ્હાઇટ એલિફન્ટ આવે છે ને, વ્હાઇટ એલિફન્ટ થાય. તે બંધ પડી ગયું તે જાય જ. રાગ થયો હોય તોય જવું પડે, દ્વેષ થયો હોય તો જવું પડે. એટલે કોઈ બધું અમને તો કાંઈ ગમતું જ નથી. કે સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદી પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના, આ મારી વાત જ નથી, અમને રસની વાત જ નથી. વચનામૃત 491. અરમણીય, અમુક અને રસ રહિત સ્વાભાવિકપણે ભાષે છે. મહેનત નથી કરવી પડતી, સ્વાભાવિક જ એવું થઈ ગયું છે કે આમાં રસ જ નથી અમને, રીતિનો કોળિયો. તો શું ગમે છે તમને? આવા જ્ઞાની પુરુષે જે તદ્દન નિષ્પૃહ થઈ ગયા છે, વિતરાગી દશા ભોગવે છે, એને શું તોય ગમે છે? માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, માર્ગાનુસારી પુરુષનો સત્સંગ તે જાણીતો, પોતાનો પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાષે છે. તેથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભત્તું ક્યાંય બંધાવું નથી. માર્ગ ઈચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. ત્યાં આ ભૂમિ આકર્ષે છે ગોપાલ, કે અહીંયા અમે ભગવાન મહાવીર સાથે આત્માર્થ સાધ્યો છે. આ ભૂમિ અમે સાધના કરી છે. અનંતકાળની થયેલી ભૂલ અમને આ જગ્યાએ સમજાણી છે. એટલે ફરી ફરીને આ ભૂમિ આકર્ષે છે. એટલે પછી આવે અને જ્યાં એ સત્પુરુષ પગ મૂકે, સત્પુરુષ ચરણ જहाँ ધરે, જંગમ તીરથે, મોબાઈલ જંગમ એટલે
પછી આગળ જતા એ સ્થિર થઈ જાય. સત્પુરુષ ચરણ જ્યાં તરે જગમાં તીર્થ થઈ જાય પછી, એટલે તીર્થ થઈ ગયું. પછી આપણે માટે તો તીર્થ જ ને. પાલિતાણા, સમજ શિખર ના નહીં, આપણે માટે આ મહત્વનું ને. ઉપકારી મોટા, એક અપેક્ષાએ આ વધારે ને પાલિતાણાને સમજ શિખર કરતા. આ તો તીર્થંકરના સમાવેશમાં ગયો તો આ ક્યાં ઓળખ્યો હતો? મને કોઈક અત્યારે કહે કે ઋષનમાં વિશે કે અરનાથ વિશે 10 મિનિટ બોલો, પછી એમ કે કુપાલદેવ વિશે 10 મિનિટ બોલો. થોડું ઘણું તો જાણીએ જ ને આપણે, આત્માર્થની વાતને લગતી વાત. ભાઈ એને કાળકૂળ વિષ લાગતું હતું, ઘરેણા હીરા મોતી બધું. અને લગ્ન પછી એમ કહેલું કે સ્ત્રીને બેન માનવી, સત્સંગી ગણવી. થોડુંક તો બોલીએ ને આપણે, વ્યવહારમાં કામ આવે એવું, કે આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. એટલે ઉપકારી મોટા ને, જેનાથી આપણને આત્માર્થ મળે એ ખરેખર વેદાણું હોય તો સમજ શિખર પાલિતાણા જેટલું જ આનું મહત્વ છે ને. રાળદનું, વડવાનું, ઈડરનું, રાજકોટનું. ત્યાંથી 20 ભગવાન સીધે. આ તો કોઈને ઓળખતો નથી, એનો બોધે એને લાગુ પડ્યો નહોતો, એ સમાવથણમાં ગયો હતો. વત્તે ઓછે અંશે, અને તીર્થયાત્રા કરે એટલો તો બોધ લાગુ પડ્યો એટલે ગયો ને રાજકોટ. તે કહે છે ભાઈની વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ છે અહીંયાથી. છગનનાથજીએ કહેલું થોડા દિવસ પહેલાં, દેહ વિલયના થોડા દિવસ પહેલાં, કે ફલાણા બાલાશીતરનો દેહ પડી ગયો છે રાજકોટમાં. એટલે કુપાલ કહે છે આ તો મહાત્માને દેહ મૂકવાની જગ્યા છે રાજકોટ. વવણીયા ક્યાં દૂર હતું ત્યાંથી. એ હાલતમાં મુંબઈ આવે, ત્યાંથી તિથલ થાય, પછી વઢવાણ અમદાવાદ બાજુ જાય, તો વવાણિયા ન વયા જાય ત્યાંથી પોતાના ઘરે. એ છોડી દીધું હતું. એ જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે તે હળવે પાફીને છેલ્લે નમસ્કાર કરીને નીકળી ગયા હતા 8 મહિના પહેલાં, વર્ષ પહેલાં, કે ફરી વાર આવું નથી. પોપટલાલ મંજી કે આમ કેમ? તો કે તને અવસરે ખબર પડશે. પછી પોપટલાલ મંજી પરિચય અવસરે ખબર પડશે. પછી મને ખબર પડી દેહ વિલય પછી, કે શા માટે એણે હાથ જોડીને વવાણીએ છોડેલું છેલ્લે. કે હવે ત્યાં નથી જવું, રાજકોટનું બાકી છે. એ તો મહાત્માને દેહ મૂકવાની જગ્યા છે. એટલે કૃપાઉદેવને અહીંયા પૂર્વભૂની જે આરાધના કરી હોય એ નિમિત્તે અહીંયા આવ્યા હોય. અને આ ઈડરિયો ગઢ, ઈડરિયા ગઢ વિશે તમે શું કહો છો? તો રાજાને કહેલું ને એને, કે અમે આમ કહીએ છીએ કે ભગવાન મહાવીર જૈન દર્શનના 24મા તીર્થપતિ અને એના ગૌતમ આદિ ગણધરો અહીંયા વિચરેલાનો અમને ભાસ થાય છે. આગળ પૂર્વી શિલા ઉપર બધી વાત છે, એ કરશું અવસરે પછી. એટલે પહેલાંના ભવે, આ તો બહુ જૂનું મંદિર છે, 2000 વર્ષથી વધારે જૂનું. ત્યારે અવડું મોટું ન પણ હોય. ફરીને તીર્થોદ્ધાર થાય 8, 10, 15 વાર, એ હમણાં વાત આવશે. એટલે પછી એમ બદલી ગયું હોય, પણ મૂળ અહીંયા શાંતિનાથ ભગવાનનું શ્વેતાંબર અમનેનું દેરાસર ત્યારે હતું, અને કુપાલદેવ પહેલાંય હતું હોય. હવે અહીંયા શું થયું? એ કુપાલદેવી વિવિધ ક્ષેત્રે વિચરતા ઘણું કરીને લોક સમૂહથી દૂર જ રહેતા. જંગલોમાં, પહાડોમાં, ગુફામાં, નિર્જન ને શાંત સ્થળોમાં નિવૃત્તિ માટે જતા. સાવ નાના હતા ને, સ્કૂલમાં હતા ત્યારે વવાણિયા, ત્યારે સ્કૂલના છોકરાને બધાને બેસાડી રાખે. વાત આવે છે 2 પૈસાના દાળિયા લીધા હોય, એ ચણાના ફાડા હોય 2, એ મુઠ્ઠી આપે, બધા રેતીમાં રમતા હોય, કે આ દાળિયા બધા એક લઈને ગણજો, ખાજો. હું આવી તમારા ખરાબ થઈ જાય એટલી વાર હું પહોંચી જાય છે. એ જ્યારે આવે ને ત્યારે છેલ્લો દાળિયો ઓલો ખાતો હોય. ત્યારથી આવું જ્ઞાન હતું એને. 10 વર્ષે ને 9 વર્ષે ને 8 વર્ષે, 3.5 વર્ષે ભણવા બેસાડ્યા. એને પહેલાં તો જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયેલું 7મે વર્ષે. ભણવા તો 7.5 વર્ષે બેઠા એ, અને 7 વર્ષે તો સંવંત 1931 આવ્યો અપૂર્વ અનુસાર રહે, ધન્ય દિવસ આહો. એટલે જાતિસ્મરણ જ્ઞાન તો 7મે વર્ષે થઈ ગયેલું. પછી ઉદયની યોગે બેસવું પડે ભણવા, જેમ ભગવાન મહાવીરે બેસેલા. પછી પરીક્ષા કરવા આવેલા ઇન્દ્ર બ્રાહ્મણના વેશમાં, બધા પ્રશ્ન પૂછે માસ્તરને, કોને આવડે, બીજા વિદ્યાર્થીને. એટલે વર્ધમાન બાળકોમાં કે હું જવાબ આપું, મને આવડે છે. એ કુપાલદેવ વાવણી મેં જ ગયો, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. આ એકડે એક ઘૂંટ, આ તો મને આવડે છે. કલમનો આ તો મને આવડે છે. તમને શું નથી આવડતું? અમને બધું આવડે છે, અમને શીખવાડવા આવ્યા છે જગતને. આ તો બધું 7.5 થી 9.5 વર્ષમાં થઈ ગયું છે બધું. અને પછી અધ્યાત્મની વાત કરવી હતી, એટલે 9.5 થી 11 બધા આગમ ફેરવ્યા પાછા, એટલે પુનરાવર્તન થઈ જાય. અને તીર્થંકરના હૃદયની વાત અમને સહેજે સ્મરણમાં આવે છે. 313માં લખે છે, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજ, મહેનત નથી કરવી પડતી કે આને પછી આ શું, હવે કઈ ગાથા આવશે. ઘણી વાર ઝોલું આવી ગયું તો ખબર જ ન પડે આત્મસિદ્ધમાં કર્તામાં છે કે ભોગતામાં છે, તો મોક્ષના ઉપાયમાં આવી ગયા હોય.
એટલે કોઈ બધું સહજ સ્મરણમાં આવે છે અમને, અનાયાસે, એની મહેનત નથી કરવી પડતી. પૂર્ણ વિતરાગ જેવો બોધ, અધ્યાત્મની વાત નહીં, પૂર્ણ વિતરાગની વાણી અમને સહેજે સ્મરણમાં આવે છે. આગળ લઈને સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર પડશે નહીં. ગોસળીએ વચમાં આવ્યા, સબબ આ લખ આ કંઈ મળતું નથી શાસ્ત્રમાં, એટલે સબબભાઈ તરત જ લખે ગોસળીઓ આમ પૂછે છે, માને જ નહીં. એટલે કોઈ બધું નામ પડેલું, હઠીલા હતા ને બહુ, અચળ, ડુંગર હલે જ નહીં ને, ડુંગરથી ગોસળિયા એટલે ડુંગર કે અચળ છે, નામ પડેલું કોઈ બધું અચળ, હલે હઠીલો છે કે. એટલે 2 વાર લખે સમજાવે, રૂબરૂ મળે પછી જ માને, માનતા જ નહીં. તો કે આ શાસ્ત્રમાં કોઈ બધું લખ્યું પછી કે શાસ્ત્ર મળી આવશે, ન મળે તો કંઈ બાદ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે. તમે હારે હતા મહાવીર સ્વામી આ કહેલું, મળશે જ કે તમને અમે બતાવશું ક્યાં છે. ન હોય તો વાંધો નથી કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એ અમે કરીએ છીએ. જિનેશ્વરના માર્ગથી ઓછું અધિક વિપરીત કહીને અમારે અધોગતિ નથી નોતરવી કે. એટલે વચનામૃતમાં જે કહ્યું છે ને એ 100% મહાવીરની વાત છે એમ. કોઈ બધું મારે જોખમ નથી લેવું અધોગતિ કે ઉત્થુર પ્રવૃત્તિ કરે. મહાવીર સાહેબના ભાવ આપણને ખબર છે કે અહીંયા ધર્મ છે ને ત્યાં ધર્મ છે, તો આટલું રખતો કોઈ બધું નહીં ખબર હોય. આપણને ખબર છે ઉપલક કે આટલું 50% જ ખોટું બોલે તો આટલો દંડ થયો. તો કોઈ બધું શા માટે એવી ભૂલ કરે કે અમારે અધોગતિ નથી નોતરવી, અને કંઠી તો બંધાવી જ નથી. એના કરતાં આગળ જૈન સાધુ તો દીક્ષા લે એટલે ધર્મલાભ કરીને જાય ને વરાવવા માટે. રળ્યો રોટલો એટલે ખાતા હતા કે મારે તમારી આગળથી અન્નદાની નથી જોતું, હું મારી મેળે કમાઈ લઈશ. રળ્યો રોટલો ખાતા હતા. દીક્ષા લે અને ગુરુ કોણ થાય? એ 20 વર્ષે એમ લખે હું સર્વપ્રકારે સર્વજ્ઞ છું. એના ગુરુ થઈને હિંમત કેટલી હોય? કોણ થાય ગુરુ? એવો કોઈ ભૂલ ન કરે એટલે દીક્ષા ન લીધી ગોપાલ દેવી કે જવા દો, કોઈને ગુનામ નથી લેવા આપણે. જ્ઞાની એવા કર્મ ન કરે કે સામેવાળો અનંત અનુબંધી બાંધે. એટલે રળ્યો રોટલો ખાતા હતા, એને કાંઈ જોતું જ નથી. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જેણે માન્યું નથી. આ તો સિદ્ધાંત બોધ છે. 6 પદનો પત્ર, નમસ્કાર જ નથી જોતો તો સામેવાળાને મનની વાત જાણે છે કે સમાધાન થઈ ગયું બધું, હવે કે પૂછવું જ તો કે ના, પણ ભાઈ નમસ્કાર કરું કે નહીં વિચાર કરે છે. ફેટા વંદન થાય કે ગુરસને સાષ્ટાંગ વંદન કેમ કરે? પણ કે નથી જોતા પણ નમસ્કાર, તું શા માટે વિમાથણમાં છો આટલી બધી ગૂંચવણમાં? પેલો ટટ્ટાર થઈ ગયો પછી કે કાલ સવારે આવજે. પછી કે તમારે કાલે આમ વિચારતા હતા ને તમે, અને પત્ર લખતા ત્યારે શું લખતા હતા? અમને કેવી કેવી ઉપમા આપતા હતા ભગવાનને, સર્વજ્ઞાને, જ્ઞાનીને. હરામ માન્યું હોય તો જ્ઞાનીનું કાંઈ. આપણે બધા એવું જ કરીએ છીએ ને, હે ભગવાન તમારા સિવાય કોઈ નહીં મારે. અને ચિત્રપટને ભેટે, ખોટું ખોટું રડે, હસે. હે ગુરુરાજ તમે જાણો છો સગળું, એને ખબર પડી જાય નાટક કરે છે, ફસાય. આપણે રડીએ કે હસીએ એટલે મરુમાં તો રડી રડીને આંધળા થઈ ગયા તોય ઋષભનાથ ભગવાન સામું નથી જોતા. આપણે ખોટું ખોટું રડીએ તોય માની જાય કે ભક્તિ કરે છે. લાગણીથી નહીં, અધ્યાત્મ બુદ્ધિથી કામ કરવાનું છે. લાગણી સંસારમાં, સંસાર લીલો રાખવો હોય તો એ બુદ્ધિથી કામ કરવાનું છે. જેઠાભાઈ રડવા માંડતા હતા ખોળા માથું નાખીને. પૂર્વના પત્ની હતા ને, ખૂબ બધું માથું ઉચક્યું. એ સ્ત્રી ચરિત્ર નહીં જોયું કે એ ભાવમાં હતા પત્ની બરોબર છે. તમને અમારા પર રાગ છે, અમે તમારા પર રાગ નહીં કરીએ. વચનામૃત 59 શું લખ્યું છે? આખો સિદ્ધાંત બોધ છે. આ આખી જીવન કળા છે ગોપાલદેવની. આ પૂર્વભૂમિની પ્રીત નહીં કાંઈ. નેમિનાથ ભગવાન જેવું જ કર્યું ને. દૂર રહેજો. છેલ્લે રીતે મોઢું જોયેલું કંઈ, પણ ફરવા નથી જવું કાંઈ. હવે છેલ્લું મોઢું જ જોઈ લઈએ ને પછી ક્યારે જોવું? ઘૂમટો તાણીને આવ્યા જબકબા અને દેવા માતા. દૂર રાખજો એને. ફરીવાર મળવું નથી અમારે. જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે પાછા આપી દેવા છે. સમજી ગયા છે બધું. પરમ કૌલના કાકાજી સસરા ડૉક્ટર પાંજીવન જગજીવન મહેતા સંવત 52 થી સંવત 56 ઈડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા અને તેના બંગલામાં ગોપાલદેવ પધારતા. શા માટે? ઈડરમાં આવા ઘણા સ્થળો હોવાથી
જૂના આવા હજારો વર્ષ જૂના દેરાસર, ગુફાઓ, જંગલ, વન, ઉપવન, નિવૃત્તિની સ્થળ એટલે જેને યોગીઓ એકાંતને ઈચ્છે, એટલે કે તમને ગમે એવું સાધના માટેનું નિવૃત્તિનું અહીંયા સ્થાનક છે, તમે અહીંયા રહેજો, જ્યાં જવું હોય ત્યાં જાજો. એ લોકો બધું હું આવીશ પણ ગામમાં ખબર ન પડે કોઈને. પણ રાજાને તો કહે જ ને કે અમારા આવા આવા સગાવાલા મારા ઘરે ઉતર્યા છે, એમ અમારા જમાઈ થાય છે, એટલું તો કહે જ ને. અને રાજાને પૂર્ણ હશે, કુપોદોને મળવાના હશે. નરકેશ્રી નહોતું થવું અને રાજેશ્રી ઉપર જવું હતું, બોધ મળ્યો એને. કુપાલદેવ વાત કરી એટલે નક્કી થોડાક તો પાત્ર હશે જ ને, નહીં તો બોલે જ નહીં ને. અમુકને ઘરે કુપાલદેવ ઉતરતા ને અને ખબર હોય કે આનું કલ્યાણ નહીં થાય અને એ પોતાના ખ્યાલ લઈને આવે છે, કુપાલદેવ બોલતા જ નહીં, મૌન. ઈડરમાં આવા ઘણા સ્થળો હોવાથી ડૉક્ટર પ્રાંજવીનદાસભાઈ સાથે આ અંગે વાત થઈ અને કુપાલદેવ સંવંત 1952માં 10 દિવસ માટે સૌ પ્રથમ આ ભવે ઈડર પધારેલા ઘેલાજી વકીલ નામના ગૃહસ્થને મહારાજા કેસરીસિંહજી સાથે અને ડૉક્ટર પ્રાંજવીનભાઈ મહેતા સાથે સારો સંબંધ. એ ભણેલા ગણેલા હોય એ જમાનાના વકીલના આ ડૉક્ટર પ્રાંજવીન મહેતા સાથે વકીલે એટલે ઓળખે જ ને. અહીંયા પાછા ઘેલાજી વકીલ, આ બધા વકીલ કાલે આવેલું ને વકીલ, આ 9માં 10માં વકીલ આવ્યા કુપાલદેવનો પરિચય. એ ઘેલાજી વકીલ એને ગૃહસ્થને મહારાજા કેસરીસિંહજી ઈડરના રાજા ડૉક્ટર પ્રાંજવીન મહેતા સાથે સારો સંબંધ, તેથી સાથે પ્રસંગોપાત ઉઠવા બેસવાનું બને. અને ઘેલાજી વકીલનો 13 વર્ષનો ભત્રીજો હેમચંદભાઈ, એનો ફોટો પણ લટકે છે, આપણે નીચે ઉતરશું ત્યારે જોઈશું. હેમચંદભાઈ એ કાકા સાથે આવે. ક્યાં આવે? પ્રાંજવીનદાસના બંગલે. અને એમ જ બેસે કાકા સાથે, વાત થતી હોય કે આ રાજા છે, કોઈ મોટા માણસ છે. 13 વર્ષના છોકરાને શું ખબર પડે? પરમ કુપાલદેવે ઈડરના ડુંગરને દેરાસર વગેરે સ્થળો જોવાને માટે માહિતી માગી કે અહીંયા નિવૃત્તિથી મારે જવું હોય અને કે દેરાસરે જવું હોય તો ક્યાં ક્યાં છે? તો આ અમારો ભત્રીજો બધું તમને બતાવશે, એને ખબર છે. એ દોષી એટલે જૈન કુટુંબ હતું એટલે એટલું તો ખબર હોય ને દેરાસર ક્યાં છે ગામમાં, અને પ્રાચીન દેરાસર ક્યાં છે, મોટા દેરાસર ક્યાં છે, એ તો ખબર જ હોય ને. એટલે કૃપાલદેવે ઈડરના ડુંગર અને દેરાસર વગેરે સ્થળો જોવાને માટે માહિતી માગી ત્યારે ડૉક્ટર પ્રાંજવીનદાસભાઈ હેમચંદને સાથે જણાવ્યું કે જા મહાત્મા સાથે તું જા, બધે ફરજે. નાના છોકરાને મજા આવે ને બીજાને રસ્તો બતાડવાની, મોટાને કે હું બતાડું, મને ખબર છે, એટલે સાથે આવે છે. આ બધું આ કાળે બનેલું છે, હમણાં આનંદ આવે એવી વાત થતી છે. અને ત્યાંથી ઈડરિયા ગઢ ઉપર આવેલા 2000 વર્ષ પ્રાચીન શાંતિનાથ ભગવાનના જિનાલય લઈ આવ્યું, એટલે અહીંયા આવ્યા. એ ત્યારે મંદિર અહીંયાથી શરૂ થતું હોય, અહીંયાથી નહીં થતું હોય, મોટું થયું હોય એ બરાબર, પણ ટૂંકમાં આ જગ્યાએ કુપાલદેવ વિચરેલા છે. પછી કુપાલદેવ સૌભાગભાઈ સાથે અહીંયા આવેલા, એટલે સૌભાગભાઈ વિચરેલા છે. પ્રભુસિંહજી અહીંયા આવેલા છે, મુનિઓ અહીંયા આવેલા છે બધા. પ્રભુસિંહજી, દેવકંઠજી મુનિ, મોહનલાલજી, 7 મુનિઓ. આપણે કુપાલદેવના પગલે આપણે બધું આવી ગયું ને, એમ હાથીનું પગલું બધા જ આવી ગયા ને પછી. એટલે ઈડરના ડુંગરને દેરાસર વગેરે સ્થળો જોવા માટે માહિતી માગી ત્યારે ડૉક્ટર પ્રાંજવીનભાઈ હેમચંદભાઈને સાથે જણાવ્યું અને હેમચંદ કુપાલદેવને પ્રથમ ગામમાં આવેલા જિનાલયમાં દર્શનથી લઈ ગયો. કાલે ગયેલા ત્યાં બધા મોટા મોટા જૂના દેરાસર હોય, રોજ જતા હોય કે આ શંભુનાથ ભગવાનનું, આ પાર્થનાથ ભગવાનનું, આ બધું બતાવે છે. પછી હજી બધા થઈ ગયા એટલા જ તો કે હજી છે, કાલે લઈ જશ તમને. પ્રથમ ગામમાં આવેલા જિનાલયના દર્શન લઈ ગયો અને પછી ત્યાંથી ઈડરિયા ગઢ ઉપર આવેલા 2000 વર્ષો પ્રાચીન શાંતિનાથ ભગવાનના જિનાલય લઈને આવ્યો. કુપાલદેવ જિનાલયની અંદર ગયા ગભારામાં. અંદર ખૂબ જ અંધારું હતું. અત્યારે હજી મુંબઈ જેવા શહેરમાં, દિલ્હી, બેંગ્લોરમાં જેવા છે અમુક ગભારામાં ઇલેક્ટ્રિસિટી વપરાય નહીં. અમુક આચાર્ય હોય ને એ સમય એને કહ્યું હોય કે અહીંયા ચેત વસ્તુ નહીં વાપરવાની. એમ અગ્નિય ચેત છે પણ એક ઘીનો દીવો કરે, સાવ અંધારું હોય એટલે દર્શન માટે. ઇલેક્ટ્રિક ના વાપરવાની. એવો મુંબઈમાં દેરાસર છે અત્યારે પણ, કે ત્યારે તો ઇલેક્ટ્રિસિટી જ ક્યાં હોય, ઘોર અંધારું અંદર ગયા. અંદર ખૂબ જ અંધારું હતું. અંદર દર્શન કરી કુપાલદેવ પથ્થરની અડગ પ્રતિમા હોય તેમ 1 કલાક ધ્યાન ધરીને ઊભા રહ્યા સતત અહીંયા કૌશદમાં. હેમચંદભાઈ અંદર હોય, કહ્યું કે આ દેરાસર છે એટલે પછી તો કુપાલદેવ અંદર ગયા એકલા. હેમચંદભાઈ બહાર ઓટલે બેઠા હોય, ક્યારે આવે ક્યારે આવે. કુપાલદેવ કાસકમાં ઊભા રહી ગયા ધ્યાનમાં, પથ્થરની જેમ અડગ.
અડોલ આસનને મનમાં એક શોભતા. કુપોલદેવ બહાર આવીને હેમચંદની પીઠ 3 વાર થાબડીને કહ્યું. બેઠો તો એમાં વાટ જોતો હોય, ડોકા કાઢતો હોય, ક્યારે નીકળે ક્યારે નીકળે. 3 વાર પીઠ થાબડી કુપોલદેવે. કુપોલદેવ પીઠ થાબડે એનું એનું ભવિષ્ય કેવું હોય, ઉજળું. સ્પર્શ થાય જ્ઞાન. આપણે મૂર્તિને કે જગ્યાને આમ કરીએ તો કુપોલદેવના સાચા ચરણ સ્પર્શ થાય, અને કુપોલદેવ સામેથી અને પીઠ થાબડે. સફળ થયો બહુ મારો હો કુપોલદેવ થાય ને એવું સામેથી નથી. ઓલો કંઈ બોલ્યો ને તો ખાલી હારે બતાવવા આવેલો. એને એટલું બતાવ્યું તો કુપોલદેવ મોક્ષનો માર્ગ બતાવે જ ને. ગયા સમયમાં આવેલું ને બ્રહ્મચર્ય વિશે એને બોલવાનું હતું ઈડરની બસ સ્ટોપ આગળ, ટાવર આગળ. કુપોલદેવ મુદ્દા આપે કે આ વાત કરજે તું, કે બ્રહ્મચર્ય આત્મામાં કેમ રહેવાય. કામ થઈ ગયું ને એનું, બી રોપાઈ ગયું. પ્રભુજી કહેતા એલઆઈચીનું બી છે, વહેલું મોડું ઉગે ઉગે ને ઉગે જ ઉગે જ. તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. 13 વર્ષનો છોકરો તીર્થનો ઉદ્ધાર કરે. પછી માસ્તર હતા, એ પગાર કેટલો એ જણાવમાં, 2 રૂપિયા ને 3 રૂપિયા હોય. પછી પ્રમોશન મળે ત્યારે 5 રૂપિયા હોય. કેટલો પગાર હોય? તો તારે હાથે તીર્થનો ઉદ્ધાર થશે. એટલે ખાલી સાંભળવાની જ વાત થઈ ને ત્યારે તો. પણ એને તો આનંદ હોય ને, નાના છોકરાને થાબડે એટલે કોઈક મોટા માણસ. એટલે હજી એમના વંશજો છે અહીંયા ઈડરમાં રહે છે. ગયા સમાગમમાં આવેલા ને પછી વાત કરેલી ને હેમચંદભાઈની, પછી એને ખબર પડી કે આપણે હેમચંદભાઈની વાત કરી છે. ફોન આવેલો મને કે આ મારા નાનાના બાપા થાય, કે હયા જ છે બધા. તારે હાથે આ તીર્થનો ઉદ્ધાર થશે. તે સમયે ગઢનું જેના લઈ ઘણી જર્જરિત દશામાં હતું. પાછળથી ઘણા વર્ષે ઈડરના અગ્રગણી શ્રાવકોએ ભેગા થઈને મુનિ શ્રી વિજય કમલસુરીના અભિપ્રાય અને દોરવણી પ્રમાણે જીર્ણોદ્ધારનું કાર્ય હેમચંદભાઈ માસ્તરને સોંપ્યું હતું. આખો મોટો શિલાલેખ છે અહીંયા બાજુમાં જ પ્રવેશ દ્વાર આગળ, ત્યાં કોતરેલું લખેલું છે. એટલે આખા ભારતના બધા જે કારોબારી કમિટી હોય, ટ્રસ્ટ હોય, એણે નક્કી કર્યું કે આ ઈડરના દેરાસરનું જીર્ણોદ્ધાર કરવા માટે આપણે પૈસા આપવા. એટલે આખા ભારતમાંથી પૈસા આવ્યા. એટલે એ જમાનામાં 2 લાખ રૂપિયા જમા થઈ ગયા. હવે વહીવટ કોણ સંભાળે? કોઈ હોશિયાર માણસ જોઈએ ને, પછી હિસાબ કિતાબે આવડતો હોય અને જૈન હોય, પાછો થોડું જાણતો હોય. હેમચંદભાઈ માસ્તર હતા એટલે એટલું તો ભણ્યા હોય, અને કે વિશ્વાસુ માણસ છે, નીતિવાન સજ્જન છે. એટલે 2 લાખ રૂપિયા જેવી માતબર રકમ છે, એટલે એને સોંપીએ આપણે. એ ગેરવાલે નહીં વાપરવા દે. એટલે તમારે આ બધું કરવાનું, ને આ તીર્થનો ઉદ્ધાર થાય, જીર્ણોદ્ધાર થાય, એ બધું તમારે કરવાનું. એટલે એને હાથે જ થયો ને. પૈસા ગમે એના હોય, કર્યું તો એણે જ ને. બધું લખેલું, એનું નામ બી કોતરેલું છે હેમચંદભાઈનું, કે આ દેરાસરનો જીર્ણોદ્ધાર હેમચંદભાઈએ કામ હાથમાં લીધેલું. વિજય કમલસુરીના અભિપ્રાય અને દોરવણી પ્રમાણે જીર્ણોદ્ધારનું કાર્ય હેમચંદભાઈ માસ્તરને સોંપાયું, અને આ હકીકત અંગેનું લખાણ આજે પણ શિલાલેખમાં કોતરાયેલું મોજૂદ છે. એ કુપોલદેવના જ્ઞાનનો જોતે. કુપોલદેવ તો વર્ષો પહેલાં કહેલા. એટલે કુપોલદેવને જ્ઞાનમાં ખબર પડી જાય કે આનો જીર્ણોદ્ધાર તો થશે, આ માણસના હાથે થશે. કે તું આ તીર્થનો ઉદ્ધાર કરીશ, એટલે એનો વાંસો થાબડી લીધો આગળથી, કે તું જ્યારે કરીશ ત્યારે હું ભલે નહીં હોઉં, પણ અત્યારથી જ તમને અભિનંદન આપી દઉં છું. આવું જ વડવામાં થયેલું. વડવા બાર ઝૂંપડીમાં પહેલા માળે હતા, તો અંબાલાલભાઈ નીચે રસોઈ પાણી કરે કુપોલદેવની, અને ત્રિભુવનભાઈ ખંભાતના, અને અંબાલાલભાઈના મુનિમ કેશવલાલ એ હતા. એ પૂછે છે આ ભૂમિ ડાકોરની ભૂમિ કેવી છે? કેશવલાલ પૂછે છે. તો કે ડાકોર, એ તો વૈષ્ણવ ધર્મી હતા અંબાલાલભાઈના મુનિમ. તો કે ડાકોરની ભૂમિ ઉત્તમ છે, આ ભૂમિ ઉત્તમ છે. પછી કહે છે બારીમાંથી આંગળી કરીને, ત્યારે વડવા આશ્રમ નહોતો, આ ટેકરી ઉપર ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે. વર્ષો પછી ચંદ્રપ્રભ સ્વામી દેરીના આશ્રમ છે, સુવર્ણ ભૂમિ કે. અત્યારે 110 વર્ષ થવા આવ્યા. એટલે સંવંત 1972માં વડવા આશ્રમ થપાણો, 4 વર્ષ પછી સંવંત 76માં અગાસ આશ્રમ થપાણો. 100 વર્ષ થઈ ગયા. એક જ જીવને સંકિત થાય ખાલી 100 વર્ષમાં, વડવા કે અગાસ. જ્ઞાનીની મહેનત વસળ ને. એ જીવ પછી કેટલાનો પાછો ઉદ્ધાર કરશે, આ ભવે કે ભવાંતરે. આ રીતે ચાલુ રહે વિતરાગનો માર્ગ, કે 100 વર્ષની મહેનત લેખે લાગશે. કે
અહીંયા કુપોલદેવ કહેલું અને આ હેમચંદભાઈને કામ સોંપાણું અને ત્યાં કોતરાયેલું છે એ આપણે નીકળતા પહેલાં એનું એ બી જોયેલું છું. એ ખાલી એમાં શું લખ્યું છે એ વાત કરીએ થોડી. પરમ પ્રભાવક શ્રી શાંતિનાથાય નમો નમઃ ઉપર લખેલું છે. એટલે શિલાલેખનું જે લખાણ છે એ જ હું બોલું છું. એટલે પછી ત્યાં દર્શન થઈ જાય ને નીકળી જાય. આ જિનાલયનું ઐતિહાસિક વર્ણન ઈડરના શ્રી શાંતિજીન પ્રાસાદનો જીર્ણોદ્ધાર, સુરી પુરંદર શ્રીમદ આર્ય સુહસ્તી સુરી મહારાજના ઉપદેશથી મહારાજા સંપ્રતિએ વીર નિર્વાણના ત્રીજા સૈકામાં કરાયો હતો. આ 2082-83 અને આ વિક્રમ સંવત એટલે ભગવાન મહાવીર 2,500 વર્ષ પહેલાંની વાત. એના પછી બીજો ને ત્રીજો સૈકો એટલે આપણે એમ કહીએ ને 19મી સદી, 20મી સદી, એમ 21મી સદી, એમાં 200 એમ 201, 202, આ 2025 કેમ એમ એવી રીતે. બીજા સૈકામાં તેનો પુનરુદ્ધાર કરાવ્યો અને સંપ્રતિ રાજા, સંપ્રતિ એટલે તત્કાલ, સંપ્રતિ રાજાનો નિયમ હતો કે રોજ એક જીનેશ્વરની પ્રતિમા કે જીર્ણોદ્ધાર કે ભૂમિપૂજન કરાવવાનું છે જીવું ત્યાં સુધી. એટલે આંકડા છે બધા કે કેટલા લાખ જૈન પ્રતિમા એણે કરાવી છે અને કેટલા દેરાસરનું ભૂમિપૂજન શિલારોપણ કરાવેલ છે. અહીંયા પણ જીર્ણોદ્ધારમાં એનો હાથ છે સંપ્રતિ રાજાનો. વડવા આશ્રમની આગળ સક્કરપરા ગામ છે, ત્યાં સંપ્રતિના હાથે જીર્ણોદ્ધાર થયેલો એવું દેરાસર છે અત્યારે છે. ઠેર ઠેર હોય છે આખા ભારતમાં. લાંબી કથા છે, અવસરે કરશું પછી. અત્યારે નોંધણી છે કે કેટલી તીર્થંકરની મૂર્તિ એણે બનાવેલી, કેટલા દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવેલો અને કેટલા નવા શિખરબંધી દેરાસર બનાવેલા. મહારાજા સંપ્રતિએ વીર નિર્વાણના ત્રીજા સૈકામાં કરાયો હતો. સમય જતાં કલિકાલ સર્વથી હેમચંદ્રે મહારાજ સુરીશ્વરજી મહારાજ તેના પ્રબોધથી જીવદયા પ્રતિપાલક મહારાજા કુમારપાળ રાજા એટલે હેમચંદ્રાચાર્ય કુપોલદેવે ઉલ્લેખ કર્યો છે કે આવા 2 કે 3 હેમચંદ્રાચાર્ય હોત ને તો જૈન દર્શનની આવી દૂરદર્શન ન હોત. ધુરંધર અભ્યાસી, સાક્ષાત સરસ્વતી જીવે રમે એમ એ બોલતા કુમારપાળ રાજાના દરબારમાં 52 લૈયા લેખતા. પહોંચીને વળે 2-4 જણા લખે તો એ 63 શલાકા પુરુષ ચરિત્ર, એક તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રસિદ્ધ વાસુદેવ, આ ભાવ ને પૂર્વના ભાવ બધાના વર્ણન કરેલા છે. લંબાણ પૂર્વ એણે ક્યાંથી કર્યા છે? બધા એવા આગમો ફેરવ્યા હોય. એનું ભાષાંતર કુંવરજી આણંદજી ગુજરાતીમાં પહેલું ભાષાંતર કર્યું એને. કુપોલદેવ એને સલાહ આપતા કે ધર્મ શું છે ને વૃત્તિ કેમ કાબૂમાં આવે. એટલે કુપોલદેવની દશા કેવી છે? જેણે 63 લાખ પુરુષનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કર્યું. કુંવરજી આણંદજી જૈન પ્રસારક સભાના પ્રમુખ. એનો દેહ છૂટ્યો ને તો એને ગુણાનુવાદનો વચનામૃત જેવડો ગ્રંથ બહાર પડેલો, મગન બાપાએ બતાડેલો. એને કુપોલદેવ કહે છે 729માં પત્રમાં કે લોક દ્રષ્ટિનું વિચક્ષણપણું, લોક માન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોકો તમને ધર્મિષ્ઠ કહેશે. આ પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે કે હાથમાં ઝેર લઈને ફરત તમે. આ તો વિતરાગનો માર્ગ છે. લોક મૂકે પોક, એકલા જવાનું છે આમાં. તો કાંટા આવે, કંકર આવે, ધોમ દંગનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાંક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આ એકલાનો માર્ગ છે. પ્રભુજી એકલા જ થઈ ગયેલા ને, મૃત્યુ મહોત્સવ કરીને ગયા. બ્રહ્મચર્યજી એકલા જ થઈ ગયેલા, ઉભા દેહ છોડીને ગયા. એકલાનો જ માર્ગ છે. વિતરાગ દર્શનના સર્વ સાધનો સમ્યક એકાંત અસંગ થવા માટે છે. વચનામૃત 609. આ સત્સંગનું ફળ. ટોળું એ સત્સંગનું ફળ નથી, અસંગ અને એકાંતપણું એ સત્સંગનું ફળ છે. મહારાજા કુમારપાળે વિક્રમના 12મા સૈકામાં તેનો પુનરુદ્ધાર કરાવ્યો. સુરીશેખર શ્રી સોમસુંદર સુરીશના બોધથી ઈડર નિવાસી શેઠ ગોવિંદશાહે પણ વિક્રમના 15મા સૈકામાં આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. મહાન ક્રિયા ઉદ્ધારક આચાર્ય શ્રી આનંદ વિમલ સુરીજીએ સંવંત 1547માં તથા આચાર્ય શ્રી વિજયદેવ સુરીજીએ 1634માં ઈડરમાં જન્મી આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો. હવે આ હેમચંદભાઈની વાત આવશે. વિજયાનંદ સુરી આત્મારામજીના અનન્ય પટ્ટધર પ્રૌઢ પ્રતાપી આચાર્ય શ્રી વિજય કમલ સુરીજીએ ફરી જીર્ણોદ્ધાર માટે સંઘને ઉપદેશ આપ્યો.
આનંદ આવી વાત છે, આ આત્મારામજી મહારાજ છે ને સ્થાનકવાસીના ધુરંધર આવું થાણાનું સૂત્ર લખ્યું છે 4000 પેજનું. એને વિહાર કરતા કરતા ઉગ્ર વિહાર કરતા કરતા અમદાવાદ આવ્યા અને કુપાલ 2 વાર એને મળેલા છે કે પ્રતિમા જોઈએ કે ન જોઈએ. 2 વારના સમાગમમાં એ સમજી ગયા અને એ આત્મારામજી પછી એ ઉંમરે ધુરંધર આચાર્ય શ્વેતાંબર સંપ્રદાયની દીક્ષા લીધી. કુપાલદેવે એને પણ બોધ આપેલો છે. અત્યારે થાણાનું સૂત્ર વાંચ્યું હોય ને આપણે, એ સ્થાનકવાદી સંપ્રદાયનું છે, હિન્દીમાં છે. આત્મારામજી પંજાબના સાધુ હતા. વોલ્યુમ 1 ને વોલ્યુમ 2, ભાગ 1 ને 2 બધા જવાબો એમાં. બારિશ ક્यों આતી હૈ એનો જવાબ છે. વિતરાગ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાનથી સ્ત્રી લગ્ન કરે, સગર્ભા થાય, છોકરો કેમ આવે ને છોકરી કેમ આવે એનો જવાબ છે. ઘણા પરણે પછી સંતાન થાય જ નહીં, કેમ ન થાય એનો જવાબ છે. આખું પદાર્થ વિજ્ઞાન એનું કર્મની બેંકમાં એનો જવાબ શું છે એ પણ છે એમાં. કુપાલદેવને મળ્યા એને ખબર પડી કે વિતરાગનો મૂળ માર્ગ શું છે. કુપાલદેવની ઉંમર કેટલી? આયુષ્ય 33 વર્ષ 5 મહિના હતું. જે પણ મળ્યા હોય 33 વર્ષથી નીચેના જોઈએ ને કુપાલદેવ તો. દીક્ષા બદલાવી એને. એ અહીંયા આવ્યા પછી વિજયાનંદ, એ સંપ્રદાય બધાનું નામ વિજયાનંદ હોય. પછી વિજયાનંદ તોરી આત્મારામજી આ અનન્ય પટ્ટધર પ્રૌઢ પ્રતાપી આચાર્ય શ્રી વિજય કમલ સુરીજીએ ફરી જીર્ણોદ્ધાર માટે સંઘને ઉપદેશ આપ્યો ત્યારે ઓસવાળ વંશીય શ્રુત શ્રાવક શ્રી હેમચંદભાઈ છગનભાઈ દોશી, જે 13 વર્ષના હતા ને કુપાલદેવ વાંસો થાબડ્યો, એ ઘણો પરિશ્રમ ઉઠાવી અખિલ હિન્દના શ્રી જૈન શ્વેતાંબર સંઘમાંથી આશરે રૂપિયા 2 લાખ અંકે રૂપિયા 2 લાખ જે ગંજાવર રકમ ભેગી કરી. એને બધી એ જમાનામાં ગયા પોતાનો વ્યવહાર છોડીને. અને કુપાલદેવ કહેલું એટલે સાચું થવાનું જ હોય ને. દુરંદેશી લબ્ધિ કહેવાય. અને સંવંત 1970માં ઉદ્ધારનું કાર્ય શરૂ કર્યું, જેની પૂર્ણાહુતિ સુધીમાં ઈડરના સંઘે સારો સહકાર આપ્યો. તેનું શિખર વગેરેનું શેષ કાર્ય અટ અલંકાર જૈન રત્ન વ્યાખ્યાન વાચાશ્રથી કવિકુલ કિરીટ આચાર્ય શ્રી વિજય લબ્ધિ સુરીજી શિષ્ય સમુદાય સાથે સંવંત 1994ના ચાતુર્માસ દરમિયાન સંપૂર્ણ કરાવ્યું. કુપાલનો દેહ તો સંવંત 57માં છૂટી ગયો. આ તો પૂર્ણ પછી બધું સંવંત 94માં પત્યું. હવે આપણે મૂળ વાત પાછી અહીંયા આવ્યા એની. સંવંત 1955ના માગસર મહિનામાં સમાગમના બીજા દિવસે દેરાસરની ચાવીઓ મગાવી કુપાલદેવે રાજાના દરબારમાંથી. અને દિગંબર શ્વેતાંબર બંને દેરાસરો ઉગાડવામાં આવ્યા. આ શ્વેતાંબર બાજુમાં દિગંબર છે. 2 ચાવી લઈ આવો. અમારે ભેદ નથી કાંઈ. દિગંબર શ્વેતાંબર આત્મા એવો નથી. બંને દેરાસરો ઉગાડવામાં આવ્યા. પ્રથમ જીન પ્રતિમાના મુનિઓને દર્શન કરાવ્યા. નહીં તો આપણે ઘણીવાર શું થાય, એક વસ્તુ આપણે છૂટી જાય ને એટલે બીજી પકડી લઈએ કે આ સાચી છે 100%. એ જ્ઞાની નક્કી કરે. એ તો આપણે સંપ્રદાય પોષીએ. કુપાલદેવ એમ લખ્યું ને, પુષ્પ પાકડી જ્યાં દુબાઈ જીનવાની ત્યાં નહીં આજ્ઞાય. એ સ્થાનક પણ મજા આવે કે જો કુપાલદેવ ના પડે છે ફૂલની, ત્યાં એને માટે છે જ નહીં. પુષ્પ પાકડી જ્યાં દુબાઈ નાનામાં નાની હિંસાથી અટકો એમ કે ફૂલ ન વાપરવાની વાત નથી. પછી ફૂલ કેમ એટલે પછી શ્વેતાંબરે નાચવા નથી માંડવાનું કે જો કુપાલદેવ કહ્યું છે ઢગલો કરો, આંગી કરો, કાશ્મીરના ગુલાબની, એ વાત નથી. નિમિત્ત દાખલ જોઈએ જ પ્રતિમા. તો એક ફૂલ મૂક્યું, ઘરે શાક ખાય જ છે ને, તો ફૂલ મૂકે શું વાંધો? એક ફૂલ મૂકે તો જેને પચકણ છે, જે સર્વસંગ પરિત્યાગી સાધુ છે, એ ન વાપરી શકે ફૂલ. શ્રાવકને છૂટ છે ને, ફળ ફૂલ ખાય જ ને. એટલે કુપાલદેવ બધા જસ્તો આપ્યો છે તમે ઢગલો નહીં કરો, પણ એક ફૂલ મૂકે અને શ્રાવક એ દિવસે લીલોતરી ઓછી ખાય અને એને બહુમાન થાય છે જીનેન્દ્ર ભગવાન પ્રત્યે. તો ખોટું શું છે? અંબોડામાં ગુલાબના ફૂલ નાખે છે ત્યારે હિંસા નથી થતી. એટલે તે સંપ્રદાય વચમાં આવે. પછી એક પાના ઉપર કુપાલદેવ લખ્યું છે 20 પુસ્તકો કે આનો અભ્યાસ કરવો પાછળ લખ્યું છે. એમાં 19 દિગંબર આમને છે. એટલે દિગંબર લોકોએ પકડ્યું કે જો કુપાલદેવ દિગંબરને માને છે. 807માં પત્રમાં કુપાલદેવ લખ્યું છે કે શ્વેતાંબર આમના 45 આગમો જે છે એનો નિષેધ મોક્ષમાર્ગ પ્રકાશનમાં પંડિત ટોડરમલ જે કર્યો છે, આ નિષેધ યોગ્ય નથી. એટલે કુપાલદેવને માન્ય છે ને 45 આગમ શ્વેતાંબરના, તો આપણે માન્ય કરવા જ પડે. આપણે માન્ય કરવા જ પડે.
પણ ઓલું પકડાઈ જાય કે જો કુપોલદેવે કહ્યું છે સમયસર નિયમસર પ્રવચનસર વાંચવાનું, પણ કુપોલદેવ યોગ વાસિષ્ઠે વાંચવાનું કહ્યું ને મણિરત્નમાળા, કે બધો કો વિષય લાગે તારા 5 ઇન્દ્રિયના વિષય છે ત્યાં સુધી તું છૂટીશ નહીં, આ પછી ઓપ્શનમાં મૂકી દે. કુપોલદેવ આપતા બધાને વાંચવા માટે મણિરત્નમાળાને મોહ મુદ્ગર મુનિઓને કહેતા આ વાંચો, યોગ વાસિષ્ઠ વાંચો. દેવકજી મહારાજને કે ઉત્તરાધિચંદ્ર વાંચવાનું બંધ કરો, પહેલા આ વાંચો એટલે વૈરાગ આવે, પછી વિતરાગ દર્શન આગમ સમજાશે તમને. પ્રભુસિંહજી બધાને આજે બ્રહ્મચર્યજી મણિરત્નમાળા આપતા બધાને. પ્રભુસિંહજી આગળથી બ્રહ્મચર્ય વ્રત અને આજ્ઞા ભક્તિ લીધી ને મગન બાપાએ કે મારે શું વાંચવું, એટલે બ્રહ્મચર્યજી મણિરત્નમાળા આપી. મારી આગળ છે મણિરત્નમાળા કે આ શ્લોક પાકા કરો 32, 5 ઇન્દ્રિયો કાબુમાં રાખો, પછી વિતરાગ દિનેશ્વર ભગવાન કોણ એ ઓળખાય. એ ઓળખાય કેવી રીતે ભગવાન? 5 ઇન્દ્રિયો કાબુમાં ન હોય ત્યાં સુધી, મન કાબુમાં ન આવે ત્યાં સુધી વિતરાગ વાણીમાં ચાંચ જ ન ખૂચે, ચાંચ જ ન ખૂચે. મણિરત્નમાળાનો બીજો શ્લોક છે બધોય કો. આ સંસારમાં બંધાયેલો કોણ છે? યો વિષયાનુરાગી, 5 ઇન્દ્રિયમાં લટ્ટુ છે એ. કોવા વિમુક્ત, મોક્ષ કોનો થઈ ગયો? વિષય વિરક્ત, એણે વિષય છોડી દીધા, મન કાબુમાં આવી ગયું. મન સાધ્યું તેણે સબળું સાધ્યું, કશાય કાબુમાં આવી ગયા, શોભામાં આવી ગયો અને મોક્ષ. આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર. જો આડાવડા અક્ષર સંસ્કૃતના પંડિતે આપેલા શતાવધાન વખતે ગોપાલદેવને પરીક્ષા કરવા માટે. એ બધા કાશી જઈને ભણ્યા હોય, એ જોઈ જોઈને બોલે ઘરેથી શ્લોક. એને ક્યાં ખબર હોય અક્ષર કેટલા છે? એની કાવ્ય કડી બનાવો, ગોપાલદેવ અક્ષર ગોઠ્યા અને પછી બોલે છે. મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. એટલે પંડિતને શું થયું હોય પછી? કાશી નહોતો ભણ્યા, અહીંયા ભણાઈ ગયા ને અડધી કલાકમાં. પરમ પુરુષની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. કે શીંગડું થોડું ઉગે કપાળમાં સમ્યક સંકિત થાય. એટલે પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે. ગોપાલદેવે લખ્યું છે. પ્રભુજી રાજી થયા બ્રહ્મચર્યજી ઉપર કે વાળો વળે હેમ જેવો છે, એટલે સંકિત. જ્ઞાની જે ગમે એવું આપણે આચરણ કરીએ એના આશીર્વાદ કંઈ ફળે નહીં. ગોપાલદેવે લખ્યું છે એના શ્રાપે ન ફળે. વરદાન અને શ્રાપ ફળતા નથી, પણ એને ગમે એવું કરીએ એટલે એવું ફળ મળે જ ને આપણને. એને રસ્તો બતાવ્યો એ રસ્તે ચાલીએ તો ફળ મળે જ ને. એટલે એમ રાજી થાય એમ જ કહેવાય ને. એને કાંઈ રાજીપો છે જ નહીં, નારાજપણું કાંઈ નથી, પણ એના આશય પ્રમાણે વર્તે. સદગુરુ લક્ષ સંકિત અને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એના દફતરમાં આપણું નામ નોંધાઈ ગયું ને કે આ મારો છે. હવે એ ધ્યાન રાખશે. રાખ્યું ને ધ્યાન. દેહ છોડવા માટે આવવાના હતા ને આગાખાનના બંગલે, પ્રભુજીને કે તમને બધું કહેવાનું કહી દીધું છે, હવે અમે અમદાવાદથી વઢવાણ જાય છે, પાછળ આવતા નહીં આવે. આજ્ઞા છે ને, તમને બધું કહી દીધું છે. આ બધું દેહ છોડી દે, હવે પાછળ નહીં આવતું કેવું થાય? એટલે પ્રભુજી દેવકજી મહારાજ નક્કી કરે છે. પ્રભુજી કહે છે કે ગૌતમ ગંડરને ભગવાન મહાવીર આવું કર્યું હતું, જ્યાં સુધી આપણને બોલાવે નહીં ત્યાં સુધી જાપ કર્યા કરવાનો. સજાત્મક પરમ ગુરુ, સજાત્મક પરમ ગુરુ. બીજે દિવસે સવારે 6 વાગે અંબાલામાં બોલાવા આવ્યા કે સાહેબજી બોલાવે જ પાછા. 7 મુનિ દોડે ને. કુબલ કે બેને જ આવવાનું છે ખાલી, પ્રભુજીને ને દેવકજી મહારાજ. મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમને વિતરાગતા સિવાય બીજું કઈ વેદ જ નથી. ધીરેકથી પ્રભુજી કહે છે અમને તો ખબર જ હતી કે તમારે ઘેર તમારા છોકરાને ઘોડિયામાં અળોટે છે ને, હિચોળે છે ને, એની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. અમે ઝવેરી જોયા જ નથી તમને, અમને ફેટો દેખાણો જ નથી, અમને ખેસ દેખાણો જ નથી. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ ઓળખાણ હતી. એ ત્યારે રીસાઈ ગયો હતો, પાછળ નહીં આવતો તમને કહેવા અમે અહીંયાથી જઈએ છીએ. તો બી જાપ કરવા માંડ્યા કે એ બોલાવશે. એને સોંપી દીધું, એ બોલાવશે આપણને, એને વધારે ગરજ છે. ત્યારે દ્વારખડા ભગવાન અહીંયા ઈડર આવ્યા ને કુપાલદેવ, આનંદ આવી વાત છે, ત્યાં આવશે વાત, આજે કહી દઉં, આની સાથે જ અનુસંધાન છે. એટલે કુપાલદેવ ઈડર આવવાના હતા નિવૃત્તિ અર્થે. પ્રાણજીવનભાઈને કે જે કોઈને કહેતા નહીં, એટલે કોઈને ખબર ન પડે. મોતીલાલ ભાવસાર નડિયાદ દર્શન કરવા જાય છે, ટ્રેનમાં હોય ને, એટલે મોટા સ્ટેશને ગાડી વધારે ઊભી રહે. એટલે કહે છે આમ તેમ, તો કે અમે અહીંયાથી ઈડર જઈએ છીએ. મુનિઓ ક્યાં છે? મુનિ ફલાણી જગ્યાએ છે. પછી વિહાર કરીને બધે જવાના હોય ને, કોઈ અમદાવાદ વ્યા જાય, કોઈ આ બાજુ આવે. તો મુનિઓને કહેજો કે અમે ઈડર જઈએ છીએ.
અમારે એકલા રહેવું છે, મુનિને કહી દેજો કે અમે જાય છીએ. એમ કહી દીધું એટલે તરત જ વિહારનું કેન્સલ કર્યું પ્રભુશ્રીજીએ કે અમે ઈડર તરફ જાય. કુપોલદેવ પહોંચે, આપણે પાછળ પહોંચી જાય, તરત જ પાછળ આવ્યા. તો દેવકજી મહારાજ કહે છે અમે વિહાર કરવાના હતા, તમારે આત્મજ્ઞાનને મોક્ષ જોઈએ, અમારે નથી જોતો, અમે આવીએ. પ્રભુજી આવો, પણ કે તબિયત ખરાબ છે તો પાછળ આવો કે. એટલે મોહનલાલજી મહારાજ, પ્રભુશ્રીજી અને નરસિંહ નીકળી ગયા આગળ, પાછળ દેવકજી મહારાજ ને બીજા બધા ચતુરલાલજી ને બધા ધીરે ધીરે માંદા હતા તોય કે અમારે તમારે મોક્ષ જોઈએ, અમારે નથી જોતો, અમે આવીએ. બધા મુનિ અહીંયા આવીને ઉભા રહી ગયા. પાછા કેવી રીતે આવી ગયા? મોતીલાલ ભાવસાર કેવી રીતે ખબર પડી? કુપોલદેવે જ કહેલું કે અમે ઈડર જાય છીએ. એને વધારે ગરજ છે જ્ઞાનીને આપણા કરતા. પણ ક્યારે ભગવતનું સંભાળ છે, જ્યારે પોતાપણું જે મૂકશે ત્યારે બધું સોંપી દેવું પડશે. તનસે મનસે ધનસે સબસે પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે. કેવલ કો બી જ્ઞાની કે સંકિત થઈ ગયું, નીચ કો અનુભવ બતલાઈ દઈએ. પ્રભુજીને થઈ ગયું, અંબલબેન થઈ ગયું, બ્રહ્મચારીજીને થઈ ગયું. આ વાત છે. શ્વેતંબર દિગંબર બંને દેરાસરો ઉગાડવામાં આવ્યા અને પ્રથમ જીન પ્રતિમાના મુનિઓએ દર્શન કર્યા. સર્વપ્રથમ મૂર્તિ તો જોઈ હોય, દેરાસરી ખબર હોય. કુપોલદેવની આજ્ઞાથી દર્શનાર્થી તરીકે અહીંયા આવ્યા અને સ્થાનકવાસી સાધુઓએ મૂર્તિના દર્શન કર્યા. અને આગળ આવીને કે પ્રભુજીને પછી ખબર પડી કે આ આનંદ વર્ણવી શકાય એવો નથી. દેવકણીમાં તો શાસનના અભ્યાસી ને ભગવાનની આજ્ઞાથી ભગવાનના દર્શન કર્યા કે જાઓ મારા દર્શન કરી આવો. આનંદ આવી વાત છે. કુપોલદેવ ઈડરથી પછી અમદાવાદ જાય છે ને, પછી ત્યાં નાના પુત્ર છગનલાલને અહીંયા લઈ આવેલા એકવાર. છગન શાસ્ત્રી કુપોલદેવ નામ પાડેલું. કુપોલદેવ ગુણ પ્રમાણે બધા નામ પાડતા. એટલે કે ક્યાં જ્યાં છો? તો કે દેરાસરે. મોટા પરમાત્માના દર્શન કરાયો અને કે એટલે પોતે કોણ? નાના પરમાત્મા કુપોલદેવ. સિદ્ધ ભગવાન મોટા પરમાત્મા. એટલે કહે છે આ છગન શાસ્ત્રીને તું દેરાસરે જાત ને મોટા પરમાત્માના દર્શન કરાયો. નાના પરમાત્મા અહીંયા બેઠા તમારી સામે. પછી બીજો એવો પ્રસંગ બન્યો, છગન નાનજીને પૂજા કરવા જતો. તો ક્યાં પૂજા કરવા જતો? તો કે શાંતિનાથ ભગવાનના દેરાસરમાં જાઉં છું. તો કે શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહેજે કે મારા પરમ કુપોલદેવ થોડા જ વખતમાં તમારી બાજુમાં આવવાના છે. છગન, સોનાનું પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે નીકળી જશે. બધો પ્રસંગ બને છે. હસ્તલિખિત નોટ્સ છે, તારીખ, વાર, સ્થળ ને વ્યક્તિના નામ સાથે. એ કાનમાં કહેજે શાંતિનાથ ભગવાનને કે મારા કુપોલદેવ આવવાના છે બાજુમાં. સ્વરૂપે રે શાંતતા શાંતિ નામે બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે. પ્રાર્થના કઈ કરવી એ કુપોલદેવ લખી ગયા છે આપણા માટે. એ ભગવાન બહુ ભૂલી ગયો, પણ એ જે ભૂલી ગયો બીજી પ્રાર્થના કરવા માંડ્યો. પછી જીન પ્રતિમાના મુનિઓ સૌ પ્રથમ આ ભવે ઓફિશિયલી દર્શન કર્યા કે દર્શનાર્થી તરીકે. એકવાર દર્શન થાય એટલે સંકિત થઈ જાય. આ જગ્યાઓ અવરી હોવાથી પશુઓના કલેવર પડેલા હતા. રાજાના હાથમાં ચાવી હતી, અવર જવર તો હોય નહીં. રાની પશુઓ, હિંસક પશુએ શિકાર કર્યો એટલે હાડપિંજર બધા પડ્યા હોય. હાડપિંજરોના ટુકડા વેરાયા હતા અને સદગુરુની આજ્ઞાથી તે પહાડ ઉપરના વિતરાક પ્રતિભાજીના દર્શન સૌ પ્રથમ થતા મુનિઓના આત્મામાં ઉત્કૃષ્ટ ભાવ ફર્યો અને શ્રેણી પ્રગટથી તે વચનાતીત છે એમ પૂજ્ય પ્રભુજી કહે છે કે હું બોલી શકું એમ નથી. લખાવું કેટલું લખાવું? અનુભવમાં આવી વાત છે. કબીર કહે છે 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. વર્ણન કેવી રીતે થાય? કેવો હોય ગોળ? શેરડી જેવો? આમ એવો જ, પણ એક્ઝેક્ટલી એવો નહીં. સેકરીન જેવો, પતાસા જેવો, સાકર જેવો, મધ જેવો, આમ એવો પણ એમ નહીં. તો કેવો? મને કહો ને તો તું ખાઈ જો કાઢી ગોળની. છેલ્લે તો અનુભવ આવે ત્યારે જ ખબર પડે ને, એમને એમ કેમ ખબર પડે? એટલે કહે છે કે આ વચનાતીત છે એમ પૂજ્ય પ્રભુજી આ પ્રસંગના સંભાળના વારંવાર વર્ણવતા. પછી તો ડુંગર ઉપર જ્યાં જ્યાં કુપોલદેવ વિચર્યા ત્યાં તે સર્વ સ્થળો ભાઈ ઠાકરસિંહે મુનિને બતાવ્યા. તે ભૂમિને ધન્ય માની કે અહીંયા મારા ભગવાન વિચરેલા. પ્રશસ્ત ભાવના ભાવતા મુનિઓ પછી જીન પ્રતિમાના દર્શન કરીને પછી ઉપાશ્રયમાં ગયા. ફરી બીજી વખત આ જ રીતે ઠાકરજી સાથે મુનિઓને સમાગમના ચોથા દિવસે દર્શન કરે. ફરી વાર પાછા કુપોલદેવ કહે છે. કોકને હજી પ્રથમ દર્શને એવો ભાવ ન પણ આવ્યો હોય, આવવા જોઈએ એવા કુપોલદેવ સ્વીકાર એવા.
એટલે ઠાકોરજી કે ફરી વાર જાઓ તમે. ગયા, ફરી વાર દર્શન કર્યા બધા. એટલે મનમાં થોડી ઘણી શંકા હોય એ નીકળી જાય ને. એટલે આ જીન પ્રતિમાના દર્શન થાય આ ભાવે તો જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા એ આત્મસાત થાય ને, અનુભવ થાય. અને કુપોદેવે કાંઈ બોધ આપ્યા વગર દર્શન કરવાનું કહીને સંપ્રદાયનું આખું ઉખાડી નાખ્યું ને. એટલે સ્થાનકવાદી સંપ્રદાય પ્રભુસિંહ તો હતું જ નહીં કાંઈ, પણ દેવકરી મહારાજને આગમનો અભ્યાસ બહુ અને ક્ષય પશ્ચિમે જબરો. એટલે મનમાં જે ખ્યાલ હોય સંપ્રદાયનો તરત જ નીકળી જાય ને જડ મૂળથી. સાથે બીજા મહારાજ હોય, મોહનલાલજી મહારાજ, કે હું તો પ્રભુસિંહની હિસાબે ને દેવકરની લીધે દીક્ષા લીધી, એ ભળી ગયા મોટા મહારાજમાં. આ છોકરાને જ્ઞાની માને છે, હું ક્યાં જાઉં કે. પણ દેવકરી મહારાજ વડવા આશ્રમની બહાર સમજાવે છે. ત્યારે આશ્રમ નહોતો, સમાગમના બીજા દિવસ મોમબત્તી ફેંકીને ત્યારે કે 82 વર્ષની માને છોડી છે, 1.25 મહિનાનું છોકરું છોડ્યું છે, 17 ઘર છોડ્યા છે, જેના પૈસાથી ખંભાતના શરાફની પેઢી ચાલે છે, એ બધું છોડી દીધું છે. એમને એમ છોડ્યું હશે, ભૂલ કરીએ છીએ, એનું થશે આપણું થશે, વળગી જાય ને. પછી મોહનલાલ કે હું તો વગોણા કરતો હતો, જાહેરમાં અગાસમાં કહેલું છે, હું તો વગોણા કરતો હતો, પણ મને કયું દેવ કે પછી હું ભળી ગયો ક્યાં. અને પ્રભુશ્રીની હાજરીમાં, પ્રભુશ્રીની કૃપાથી મોહનલાલજી મહારાજે અગાસ આશ્રમમાં સમાધિ મરણ સાધ્યું. બ્રહ્મચારી એક પત્રમાં લખ્યું છે, મુનિદેવ સમ્યક શ્રદ્ધાથી દેવગતિ પામ્યા, સંકિત સાથે દેહ છોડ્યું. પ્રભુશ્રી સમાધિ મરણ કરાવે પછી આ બધી સાબિતી એવી છે. મગજમાં હું ઊભો તો અગ્નિ સંસ્કાર મોહનલાલજી મહારાજના. અત્યારે જ્યાં અગાસમાં પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજીના જે સમાધિ છે ને છેલ્લે, એમાં પ્રભુશ્રીજીની સમાધિ છે ને એની એકદમ પાછળ જમણે ખૂણે છેલ્લે ત્યાં મોહનલાલજી મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો. બાવળની વાડ અને કાંટાને એવું બધું કરેલું. ધીરે ધીરે પછી એ ઉખડી ગયું અને અત્યારે કાંઈ સ્મરણ તરીકે કાંઈ નથી, પણ એ જગ્યાએ અગ્નિ સંસ્કાર થયેલો. જ્યારે જાય એ દર્શન કરું, મગજમાં એકવાર તો બતાવે કે અહીંયા અગ્નિ સંસ્કાર મોહનલાલજી મહારાજનો થયેલો. આ છેલ્લી દિવાલ છે તેના જમણા ખૂણામાં પ્રભુશ્રીની દેરી છે, એની પાછળ છેલ્લે. એટલે આ કાળની બધી બનેલી વાત છે. એટલે આપણે પ્રતીતિનું કારણ થાય સમ્યક શ્રદ્ધા. જેમ છે એમ શ્રદ્ધા આવે કે આ બધું સાચું જ છે, સંકિત થઈ ગયું. અને સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગ થશે. આચરણમાં આવે છે તો ખરેખર સંકિત થઈ ગયું હોય ને, આચરણમાં આવે જ ન આવે આચરણમાં એટલે સંકિત હોય જ નહીં, આત્મજ્ઞાની હોય જ નહીં. કુપોદેવે સિદ્ધાંત મૂક્યો છે કે સમ્યક દર્શનનું ફળ વિતરાગતા છે. એને ખબર પડી ચૂલામાં આંગળી નાખે દાજી મરાય, પછી નાખે આંગળી તોય નાખે છે, તો એટલે એને ખબર જ નથી કે આંગળી નખાય તો દાજી જવાય. 749માં લખ્યું જ્ઞાનનું ફળ વિરતિ છે. આત્મજ્ઞાન થયું હોય ને એને વિરતિ આવે જ, ખાવા પીવામાં, હાલવા ચાલવામાં, બોલવામાં, કમાવામાં, નીતિ સદાચારમાં, ભોગ ઉપભોગમાં. વાત બધી બદલી જાય. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ થઈ જાય. બેન્ડ વાજા તબલા બધું અન્ય મુદ દોષ, મુદ એટલે આનંદ. આત્મા સિવાયની કોઈ પણ વાત એને ગમે નહીં, પછી અન્ય મુદ દોષ નીકળી જાય એનો. આ તો છઠ્ઠી દ્રષ્ટિનો ગુણ છે, કાંતા દ્રષ્ટિનો. અન્ય મુદ દોષ ન હોય એને શરીરની માવજતની કંઈ પડી ન હોય, પોતાની કે બીજાની. પોતાની જ નથી પડી શરીર, બીજાની શું પડી હોય? એ દવા દારૂ કરીએ બીજાના, જોશ જોઈએ, રસ્તા પોળા કરીએ, ઝાડવા ઉગાડીએ, હોસ્પિટલ કરીએ. આત્મજ્ઞાનનું લક્ષણ નથી આ. કરવાવાળા છે જ, આખી દુનિયા છે જ. મોતિયા ઉતરવાળા આંખના ડૉક્ટરે છે અને બાટલા લોહીના ચડવાળા પેથોલોજીસ્ટે છે, બ્લડ બેંકે છે, રેડ ક્રોસ સંસ્થાએ છે. આત્મજ્ઞાન અન્ય મુદ્દોષ નીકળી જાય એમ જ્ઞાનનો ગ્રંથમાં લખ્યું છે શુભચંદ્ર મહારાજે 800 વર્ષ પહેલાં. યશોજી મહારાજે કાંતા દ્રષ્ટિમાં લખેલું છે. એ મૂળ તો પાછું હરિભદ્ર સૂર્યે લખેલું છે યોગ દ્રષ્ટિ સમુચયમાં. અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે કે સંસારનો નાશ થશે ત્યારે મોક્ષ થશે. સંસારનો નાશ એમનો મોક્ષ. આપણે એ આશીર્વાદ જોતા જ નથી. જ્ઞાની આપણું પ્રસન્ન થાય આપણી પર, આત્મજ્ઞાની પ્રસન્ન થાય તો શું કરે? તમને લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર આપે, તમને પરણાવી દે, તમને સંતાન આપે, તમને ગ્રીન કાર્ડ, પાસપોર્ટમાં મદદ કરે. શું આશીર્વાદ આપે? મોક્ષના ને. સંકિત માટે જ આવ્યો જ નહીં. અહીંયા તારો મોક્ષ થશે. મોક્ષ ખબર નથી આપણે એટલે સાદી ભાષામાં કે શું કે તારા સંતાનનો સત્યાનાશ જાઓ. ઓ બાપરે, આ આશીર્વાદ લેવા હું આવ્યો જ નથી, હું તો મોક્ષ લેવા આવ્યો હતો. તો સંતાનનો નાશ, સંતાનનો સત્યાનાશ, આત્યંતિક નાશ, એનું નામ તો મોક્ષ છે. આવો મોક્ષ મારે જોતો નથી.
મારે તો પાથીએ પડે અને ટાલ હોય. અમેરિકામાં વર્લ્ડ બાર્ડ એસોસિએશનની દર વર્ષે ચૂંટણી હોય, ઇલેક્શન. તો મેં એપ્લિકેશન કરી છે બાર્ડ એસોસિએશનના પ્રેસિડેન્ટ થવાની. જીતી જાય ને એ કોઈ વાળ ન હોય તો ટાલીઓ મારે પાથીએ પાડવી જ પાછી, અને સાથ હોય ને તાલ બે જોઈએ છે, મળે. સંસારે જોઈએ છે અને મોક્ષે જોઈએ છે. કેવી રીતે થાય? આપણે એવો મોક્ષ લેવા નીકળ્યા છીએ, એટલે ભક્તિ ફળતી નથી. આપણે ભક્તિ ક્યારે ફળશે? વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાગ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. આ માર્ગ છે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. પરમ કૃપાળુ દેવ કી જય.